કેમ છો મિત્રો? સ્વાગત છે કહાનીનો રંગ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે શીતળા સાતમની કથા જાણી। દેવદેવીઓની પૂજા ભારત વર્ષમાં પૂર્વથી ચાલી આવે છે। શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે। પ્રાતઃકાળે ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ માં જગદંબાની પૂજા કરી ટાઢું ખાય છે। કથા એવી છે કે રાંધણસઠના દિવસ દેરાણી અને જેઠાણીના વિવિધ પ્રકારની વાનગીઓને રાંધતી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા। રાત્રે સુનસાન શાંતિમાં શીતળા દેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાના ઘેરે આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાજી ગયા। તેથી શ્રાપ આપ્યો, જેવી મને બાળી છે એવું જ તારું પેટ એટલે કે તારી સંતતિ બળજો। રૂપાએ સવારે ઉઠીને જોયું તો ચૂલો ફળફળ બળી રહ્યો હતો। છોકરો પણ દાજી ગયેલો હતો અને પથારીમાં મરેલો પડ્યો હતો। દેરાણી રૂપા સમજી ગઈ, જરૂર મને શીતળા માતાનો શ્રાપ લાગ્યો છે। તે મૃત બાળકને લઈ શીતળા માતા પાસે ગઈ। રસ્તામાં નાનકડી વાવ આવી। આ વાવનું પાણી એવું હતું કે પિતાની સાથે જ માણસનું મૃત્યુ થઈ જતું। આ વાવને વાંચા થઈ, બહેન તું માં શીતળાને પૂછજે કે મારા એવા તે કયા પાપ હશે કે મારું પાણી પિતાની સાથે જ જીવનું મૃત્યુ પામે છે। ભલે બહેન, એમ કહી રૂપા તો આગળ ચાલી। ત્યાં એક બળદ માર્ગમાં મળ્યો અને ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો। ડેરો એવો હતો કે હાલતા ચાલતા પગ સાથે અથડાયા કરે અને પગને લોહી લુહાળ કરી નાખે। બળદને વાંચા થઈ, તેને કહ્યું, બહેન શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતા આવજો। આગળ ચાલતા ચાલતા એક ઘેંઘુર વૃક્ષ નીચે એક ડોશીમાં માથું ખંજવાળતા બોલ્યા, બહેન ક્યાં ચાલ્યા? શીતળા માતાને મળો। આહામાં એમ કહી રૂપાએ ડોશીનું માથું જોઈ આવ્યું। ડોશીમાએ આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠર્યું એવું જ તારું પેટ ઠરજો અને મૃત પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે સાજો થઈ ગયો। મા દીકરો ભેટી પડ્યા। ડોશીમાએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા, પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા।